રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. જો અટાણામાં છે ને ભાઈ નીકળ્યા છે બારા. જો દીધી આજે રાતે મેં નાખ્યા માર્ગ ચોખા ચણક પાણી વૈયા જાય. જો બરાબર બહુ દીધી આજે ગાજ ને વીજ ને ભયંકર હતું ભાઈ આજે તો. હાલો તો આપણે થોડાક આમ આગળ જઈ ચક્કર મારી આવી ખેતર સુધી. સારા અહીંયા જાય છે જો પાણી ખેતરુંમાં થાય. આજે દીધ્યું બહુ ને ભાઈ, વીજના કડાકા ને ફડાકા બહુ હતા હાજી. અમારે દ્વારકા જિલ્લામાં તો બહુ થયો વરસાદ અતિશય. જવું જોઈએ આ પાણી એવું પાણી પીળું જાય. સવારે હજી તો રાતનો વરસાદ તો બંધ થઈ ગયો. ખેતરમાં એટલા પાણી આવે. પહેલો વરસાદ હશે, વિચાર કરો તો હું આ ઘરે અહીંથી રસ્તો જઈ રહ્યો ફૂલ પીળો જાય ધોમ. આ છે ઓવાયેલું જો, અને આખા પારા ઉપર તૈખું પાણી આમ તા આછું છીમ આવું જો. અહીંયા એક જગ્યાએ વધુ ટાઈપ પાણી. હાલે જો વાહિંદા ખડ મળી ગયું નામે લીલું સવારના પોરમાં ટાણે. હા, અને આ ફરીએ મરીએ હા સાફ કરી નાખ્યું આમ તા. ખડ મળી ગયું લીલું નામે ફર્સ્ટ ક્લાસ. બધું ચોખ્ખું કરી નાખ્યું. હજી અટાણામાં જો ગાજે આવશે. હજી આ બધું ફૂલ આદર છે, ભલે આવે. ચકલિયું ને ફોન જડી ગયા. રીધુઆ એને ખડ જડી ગયું નામી તે હવે જોઈએ નહીં. શું હાલે? બદલાવાનું હાલે. વરસથી એક વાર ઓઇલ બદલી જાય ને તો કંઈક વ્યવસ્થિત હાલે ગાડી. કે લગભગ હોય તો વધારે 2-3 થી વધારે વાર હોય બદલાવવાની. ગાડીની જિંદગી જોયેલ હોય, આપણે ખાવાનું પીવાનું જોઈએ માને જોઈએ ને. આજે વાગ્યા છે અટાણે હે ને 11, અને વરી પાછો હે ને મેં ફૂલ આદરમાં થયો અને આવે જ છે મારમાં. જો વાઈટું કરે. હા, વરસાદ તો જવાનું નામ નથી લેતો. હા, વાઈટું નટાણે થઈ જાય નવરાત હોય તો.
ફૂલ આદર હે અટાણે અને આપણે છે ને કાપડું ભરવાનું હાલે. એ જો આવે હમણાંથી. એકવાર તો નદી આવી ગઈ આમાં બધીમાં. રાતની આવી હતી પાછી સવાર થયું ને ત્યાં વહી ગઈ. અને અહીંયા જો ચૂલે મગ બાફવા નાખ્યા જ છે ને મગનું શાક બનાવવું. અટાણમાં બાફવા નાખી દઈએ તો બફાઈ જાય, વાર લાગે થોડીક. વડામાં જો આડું કરે. Hey. આમણી ના લે આવતા નકર પડી જાય પછી. વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો જ નથી. જો કે આખો દી નથી ચાલુ જ છે. આપણે વળી ભરત ફરવા હાલે છે અટાણે કે કામ તો થાય નહીં બીજું. અને જે દાળ ભાત બનાવવા અને બીજો નાસ્તો બનાવવાનો દિને ખાવાનો. હાલો જો આજ છે ને પૂડા બનાવવા. અને જે ગંધારું આવતું હોય કારણ કે બળ ચાલુ કરીને તો માખીયું આમાં કરવા દઈએ છે નહીં. એટલે જો બત્તી ચાલુ કરી અને કર્યું પૂડા બનાવવા. પૂડાના બહુ મજા આવે ખાવા. હાલો જો પૂડા જો થઈ ગયા, એક ખવાઈ ગયો, દિનેશે ખાઈ લીધો અને જો આ બીજો એક થઈ ગયો. નદી ભેગી થાય 3 નદી. આમાં આવલ જો અત્યારે 2 એક નથી આવી ડેમ વાળી જોઈને મજા આવે.
ભયંકર રૂપ લઈ લીધું ભાઈ થઈ ગયો મુસળધાર ભાઈ ગામમાં આવ્યા વરસાદ આ પાણી તો જો આવે બહુ આવે આની કંપની નદી છે ને ભાઈ વધતી જાય છે જો અમારો ડેમ ફૂલ થઈ ગયો ભાઈ થોડોક અધૂરો છે આમ પણ પાણી તો જો સપાટી તો જો પકડી ગજબની સપાટી પકડી દીધી હમણાં વરસાદે બહુ પડ્યો ને વાહ રે વાહ હવે લીલું નાઘેર થઈ ગયો હિમે આખી અને જો આમ વરસાદ છે ને ચાલુ જ છે વીજ જો થાય જ છે ફૂલ આદર છે વારે વાર જો કઈ નજારો અલગ છે ભાઈ આખો ડેમનો આજે તો વરસાદ રગો વરસાદ થઈ પીડ્યો બહુ દીધી હાઈ એલર્ટમાં છે આજ છે હજી કેટલું 3 ફૂટ અધૂરું છે 3 ફૂટ હશે આ હો 3 ફૂટ અધૂરું રહ્યું પાણી રોગું પાણી કરી દીધું હે હજી આનો બોરી ગયો આખરી કેવો વરસાદ બહુ હતો તમે ક્યાં ગામમાં હા વૈતું લાગે ચાલો જો મિત્રો વ્યારું કરી લીધા અને ઠમઠમ વરસે છે વરસાદ બરાબર હરવે 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 ચાલુ છે વરસાદ હા ઘણી થયો રે ચાલુ જરાક ગરકો માર્યો તો ગામમાં ગયા તે રહી ગયા ગામમાં ને માતાજી થોડુંક કામ હતું ડૂચો થઈ ગયું હતું બધું ભરવાનું હતું ટ્રેક્ટર ને નદીમાં પછી ઠલવી આવ્યા કોઈ નારિયેલ એક હતી તેને ગેડા ને નારિયેલ ને એવું જ હતું બધું ડૂચો બરાબર એ ગામમાં અમારે માતાજી છે ને એની મંદિરે છે ને મસ્તીની એક નારિયેલી છે નારિયેલ આવી પડ્યા એ ઠલવી આવ્યા બધો ડૂચો અને આવ્યા આગળ યારું કરી અને ચાલુ થયો વરસાદ ને દાળ ભાત ખાધા હતા ઓલા બધા વર્ક યારું કરે હાલો દિનેશ ખાઈ લીધું હું તો મોર બધે ખાઈ નીકળી ગયો
હવે તો અમે બધે ખાઈ લીધું હોય દાળ ભાત હતા ને. દાળ ભાત મજા આવી ગઈ મને હો. આપણા ફેવરેટ દાળ ભાત. જો અને ખાઈ લીધો. ડેમ છે ને મિત્રો હજી 2-3 ફૂટ કોરો છે. 2 ફૂટ હશે લગભગ કાલની તારીખમાં. આમ જો આ ચાલુ રહ્યો વરસાદ તો છલી જવાનો છે બરાબર. કે સપાટી હવે બહુ જબરજસ્ત થઈ ગઈ એટલે છે ને પાણી હવે આવે ઘણું પણ ચડે એટલે વાર લાગે. બહુ મોટો ડેમ છે એટલે છે ને છેલ્લે 2 ફૂટ ચડાવવો બહુ અઘરો લાગે. તો કેદી જાવ એ તો હરખો જે ડેમ છે એટલે તે જવા હે નહીં. 2-3 દી 21, 22, 23 બધું રહેવું જ પડશે અહીંયા કે બરાબર. તો હવે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો. નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ.